અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું, માં મોગલમાયની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો નો થાય, મારી હવાર નો થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ હતી, કોઈ દી ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે, અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું ડેન્જર? હવે પેલા તો મને આની કઈ ખબર હતી નહીં. ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો